પાણી પીએ છે એ બાટલા લઈને આવ્યા છે. એક સાહેબ પીશે ને એક અમે પીશું. અમે દવાખાને ભેગા તો સાહેબ બી દવાખાને ભેગા. કેટલા વાગે આવશે સાહેબ? તો અમે બેસીએ છીએ ભલે 2 વાગે આવે કે 4 વાગે. અમારે મળ્યા વગર આજે જવાનું એટલે મને અરજી આપવા તો કીધું જ છે પણ અરજી ખાલી લઈને એનું નિરાકરણ ભેગા કરીને સાઈડ પર મૂકી દે છે. અરજી તો કશું કરતા જ નથી. આવીએ છે અને ઉનાળામાં અમારા માટલા સુકાઈ ગયા છે ઘરના. અમારા પાસે પાણી જ નથી. શું વડોદરા શહેરમાં પાણી ઓછું છે? આજવાની મેદાનમાં પાણી ઓછું છે, પાણી પૂરતું મળતું નથી તો આ પાણી જાય છે ક્યાં? પાણીનો વેચાણ થાય છે, શું થાય છે તો પબ્લિક સુધી પાણી નથી પહોંચતું. તમને આ લોકોનો શું માનવું? મારું નામ રીતુબેન ગોસાઈ છું. વોર્ડ નંબર 16 ની અંદર શાંતિનગર 2 માં રહું છું. શાંતિનગરમાં આજુબાજુમાં ઘણા નગરો છે. વિશ્વકર્મા નગર, ગણેશનગર, પંચમુખીનગર, હીરાબાનગર, શિવનગર, આવા 6-7 નગરો છે જેમાં પાણીની સખત 8-9 મહિનાથી આ તકલીફ થાય છે. ઇલેક્શન પહેલા એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ પાણી તમને મળી જશે ટાઈમસર. હવે અમારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. બરાબર વોર્ડ ઓફિસમાં આજે અમે મહિલા મોરચો લઈને આવ્યા છે. અમારી માંગ એટલી જ છે કે જે પાણી અમે પીએ છે ને એ પાણી અમારે ખાલી વોર્ડ ઓફિસર જે બી હોય ને એને બોલાવવાનું છે કે અમારી જોડે જે બીમારીનો સામનો અમે કરી રહ્યા છે અમારી જોડે તમે બી આ બીમારીનો સામનો કરો. જે બેડ દવાખાનાના બેડમાં હોસ્પિટલના અમે ઊંઘીએ એની બાજુમાં જ તમારો ખાટલો લાગવો જોઈએ. બસ અમારી યાદ નાખે છે. અમારે ભાજપના ચૂંટાયેલા 2 કોર્પોરેટર છે. એક છે જાગૃતિબેન મકવાણા, બીજા છે વિજયભાઈ ચૌહાણ અને કોંગ્રેસમાં છે ભથ્થુભાઈ અને અલકાબેન. વાત અમે ગયા હતા ઘણી વાર રજૂઆત લઈને ભથ્થુભાઈ પાસે બી ગયા છે. ભથ્થુભાઈ અધિકારીઓને ફોન કરે છે તો એમનું બી સાંભળવામાં નથી આવતું. એથી કરીને અમે આજે વિચાર કર્યો કે અમારે કોઈની પાસે જવું નથી. અમારી લડાઈ અમે જાતે જ લડી લેશું કારણ કે અમે વેરો અને ટેક્સ અમે અમારા જાતે અમારા પોકેટમાંથી કાઢીને ભરીએ છીએ. કોઈ નેતાઓ કે કોઈ અધિકારીઓ અમારા વેરાને એનું ભરતા નથી. એમની પાણી કેટલા વર્ષથી આવવાની રજૂઆત છે. મારે પાણી પુરવઠાવાળા સાથે પણ વાત થઈ છે. એમને કીધું કે ગાજરાવાડી ગ્રાઉન્ડમાં કંઈક પ્રોબ્લેમ છે જેના કારણે પાણી પહોંચતું નથી. એટલે મેં એમને કીધું એ લોકો બધા તપાસ કરી રહ્યા છે કેમ નથી પહોંચતું અને આજે બધાની રજૂઆત છે. ઓલરેડી અમે પાણી પુરવઠામાં ખાસા ટાઈમથી કરેલી છે. એ લોકો કંઈ ને કંઈ સોલ્યુશન એનું લાવી જ રહ્યા છે. આ શું છે સપ્લાયનો સબ્જેક્ટ છે. પાણી ટાંકી પરથી જે સપ્લાય થતું હોય એ સપ્લાયના કારણે એમને ત્યાં પાણી નથી આવતું. વોર્ડમાંથી અમે શું કામગીરી કરીએ? કોઈના ઘરના કનેક્શનનો પ્રોબ્લેમ હોય, કંઈક લીકેજ હોય, એ બધી વસ્તુ કંઈક છે નહીં. આખા વિસ્તારનો પ્રોબ્લેમ છે એટલે પાણી પુરવઠાવાળા સોલ્વ કરી જ રહ્યા છે. કેમ કે એમની પાસે પણ ઘણી બધી ફરિયાદો ગઈ છે. મીડિયા થ્રુ તમારા થકી બધી જગ્યા ફરિયાદો ગઈ છે અને એ લોકો એનું સોલ્યુશનનું આગળ તપાસ કરી જ રહ્યા છે. અતુલ રાજ, વોર્ડ નંબર 16, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર.